નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો શરૂ। બોળ ચોથે ગાયની પૂજા કરી મહિલાઓએ 5 દિવસીય પર્વનો બેલ વગાડ્યો। કાલે થશે નાગપંચમીની ઉજવણી। વરસતા વરસાદમાં ગાંધી ચોકમાં 2-4 ઝાડુ મારી સફાઈ અભિયાન કરતું મહાનગરપાલિકા પદાધિકારીઓએ ફોટો પડાવી સરકારમાં અપલોડ કરી હર ઘર તિરંગા સફાઈ અભિયાનની કરી ઉજવણી। જળમાં તરતી ફૂલ મંડળી, ભસ્મ આરતી અને સોમનાથ શણગાર સાથે વિવિધ શિવાલયોમાં શ્રાવણી ત્રીજો સોમવાર ભાવભેર ઉજવાયો। અને વડાલ ગામે બાળકોએ હરિયાની ઉજવણી કરી હવે પછીના ચોમાસાનો કાઢ્યો વર્તારો। પાણીમાં સ્નાન કરી બાળકો દોડની કરે છે હરીફાઈ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए। रघुवंशी जी भर पे Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે શ્રાવણ વદ ચોથ અને બોળ ચોથથી લઈ શ્રાવણ વદ નોમ એટલે કે પારણા નોમ સુધી સૌરાષ્ટ્રના લોકો લોકમેળા તેમજ હરવા ફરવામાં અને કૃષ્ણ જન્મમાં જોડાઈ જશે. આજે શ્રાવણ વદ ચોથે બોળ ચોથનો દિવસ હોય મહિલાઓએ પરંપરાગત રીતે ગાયની પૂજા કરીને આ પર્વ મનાવ્યું હતું. આ પર્વ પણ બાળકોની સુખાકારી માટે પરિવારની સમૃદ્ધિ સાથે જોડાયેલું હોય છે. આમ તો ઘર ઘરમાં અને જે તે વિસ્તારોમાં લોકોએ ગાયની પૂજા કરી, પરંતુ લોકો સમૂહમાં ગાયની સુરક્ષિત રીતે પૂજા કરી શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોકુળેશ ગૌશાળા ખાતે વિશેષ આયોજન થયું હતું, જેમાં સંચાલકો અને સ્વયંસેવકોએ દરેક ગાયની પડખે રહીને કોઈ મહિલાઓને ગાય મારી ન બેસે અને શાંતિથી તેઓ પૂજા કરી શકે તેવું સુંદર આયોજન કરાયું હતું. આ તકે મહિલા ભાવિકોએ કહ્યું કે અમે પાછલા વર્ષોથી અહીંયા ગોકુળેશ ગૌશાળા ખાતે ગાયનું પૂજન કરીએ છીએ. અત્યારે ઘણી બધી બહેનોએ પોતાના બાળકો સાથે વાછરડાની પણ પૂજા કરી હતી. તો ગાયની પ્રદક્ષિણા કરીને મહિલાઓએ બોળ ચોથનું વ્રત ઉજવ્યું હતું. આ તકે શાસ્ત્રી રવિભાઈ કે જે ગૌ કથા માટે ખૂબ જ જાણીતા છે, તેમણે લોકો મહિલાઓને ગૌ પૂજન કરાયું હતું ને ગાયનો મહિમા સમજાવ્યો હતો. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે રેખાબેન જયંતિભાઈ ફળદુ, અતિથિ પેલેસ 604. આજે હું 4 વર્ષથી ગાયની સેવા કરું છું, ગોકુલેશ ગૌશાળા ઝાંઝેડા રોડ ઉપર. અને હું જ્યારે આ સેવા કરતી ત્યારે હું લેડીઝમાં એક જ હતી. મારે અત્યારે 10 બહેનો થઈ ગયો છે. એમાં 2-5 બહેનો છે એને ડાયાબિટીસ, બીપી, લો બીપી, કેન્સર પણ નાબૂદ થઈ ગયું છે. મને સપોર્ટ મળ્યો છે, એ લોકોનો દુઃખ મળ્યું, અને મને ઉપરથી છેડા આવ્યા છે ગાયના કે તું ગાયની સેવા કર. નકર મને બધા એમ કે ઠાકોરજીની કરે, ઠાકોરજીની નો ડાઉટ હું સેવા કરું ગાયની. અને હું છે ને હોસ્પિટલમાં હોઉં છું, માંદી ગાયની હું સેવા કરું છું, જીવડા પાટા પીંડી હું કરું છું. મને કઈ ન થતું, મને આનંદ આવે. મને એમ થાય કે ગાયની ગોદમાં પ્રભુ રમે છે એવો મને ભાસ થાય છે. અને બધા બહેનો મને સપોર્ટ આપે છે. અને ગોકુળેશ ગૌશાળાના ભાઈઓ બહેનો બધાનો મારો સપોર્ટ પૂરો છે. તો બીજી તરફ આવતીકાલે શ્રાવણ વદ પાંચમે નાગપંચમીની ઉજવણી થશે. ત્યારબાદ રાંધણછઠ, સાતમ, આઠમ એમ તહેવારો શરૂ થશે. ખેતલિયા દાદાના મંદિરે ગંદ્રપવાડા પાસે હિંગળાજ ફળિયામાં વાર્ષિક હવન એટલે કે વાર્ષિક પાટોત્સવની ઉજવણી થશે. સવારે 8 કલાકે હવનનો પ્રારંભ થશે, જેનું બીડું બપોરે 12:30 કલાકે યોજાશે. આ ઉપરાંત ઝાંઝરડા રોડ ઉપર આવેલ ખેતલિયા દાદાના સ્થાનકે પણ નાગ દેવતાનું પૂજન અને કુલેર પ્રસાદ તેમજ કુમારિકાઓના ભોજન સહિતના કાર્યક્રમો ઉજવાશે. આવતીકાલે નાગપંચમીનો તહેવાર હોય, બોળ ચોથની જેમ જ મહિલાઓ પણ અણગો કરીને નાગપંચમી ઉજવશે. જો કે મોટા ભાગના પરિવારોમાં હવે પુરુષો પણ નાગપંચમી ઉજવતા હોય છે. માણેકવાડા સ્થિત નાગ દેવતાના સ્થાનકે પણ આવતીકાલે વહેલી સવારથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ રહેશે અને લોકમેળા જેવું વાતાવરણ સર્જાશે. આ રીતે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સાતમ આઠમના તહેવારો શરૂ થયા છે ને મિની વેકેશનની તૈયારી કરવા લોકો સજ્જ બન્યા છે. માર્કેટિંગ યાર્ડ આગામી સોમવાર સુધી બંધ રહેશે. સમાચારમાં આગળ વાત કરીએ તો 15મી ઓગસ્ટની ઉજવણી જૂનાગઢમાં હર ઘર તિરંગા અભિયાન સાથે કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે સ્વચ્છતા અભિયાનનો આયોજન હતું. ગાંધી ચોકમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સફાઈ કર્મીઓ ઝાડુ સાથે પહોંચ્યા હતા અને વરસતા વરસાદમાં 4 થી 5 ઝાડુ મારીને ફોટો સેશન શરૂ કર્યું હતું. સ્થાયી સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે આ સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, પરંતુ ઝરમર વરસાદ ચાલુ હોવાને કારણે સફાઈ અભિયાનનો ફિયાસ્કો થયો હતો. તમામ ખાડાઓમાં પાણીના ખાબોચિયા ભરેલા હતા. ઝાડુથી યોગ્ય સફાઈ ન થાય
તેવી શક્યતા હતી, જેને કારણે સફાઈ કામદારોએ પણ માત્ર 5 થી 10 મિનિટ અભિયાન યોજીને ફોટો સેશન પૂર્ણ કરીને ચાલતી પકડી હતી. અલબત્ત મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે કહ્યું કે આઝાદ ભારતની ઉજવણી કરવી એ દરેક નાગરિકોની ફરજ હોય છે અને નાગરિકોએ સ્વૈચ્છિક રીતે સફાઈ અભિયાન હોય, વૃક્ષારોપણ હોય કે તિરંગા અભિયાન હોય, સરકારના ઉપક્રમમાં સહભાગી થવું જોઈએ. સફાઈ અભિયાન આજે ચલાવવામાં આવ્યું છે, ત્યારે હવે પછી પણ આઝાદીના આ ઉમંગમાં સૌ કોઈ જોડાય તેવી અપીલ મ્યુનિસિપલ કમિશનરે કરી હતી. 15મી ઓગસ્ટની આપણે ઉજવણી દર વર્ષે કરીએ છીએ અને તે સંદર્ભમાં આપણે હર ઘર તિરંગા આ વખતે જે યોજવાનું નક્કી કરેલું છે એ હર ઘર તિરંગાની આ વખતે જે થીમ છે એમાં છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા. અને આ થીમને અનુરૂપ આજે જુનાગઢ મહાનગરપાલિકામાં આપણે સ્વચ્છતાની એક ડ્રાઈવ આમ તો અલગ અલગ વોર્ડમાં આપણે શરૂ કરવામાં આવી છે, પરંતુ આજે પદાધિકારીને સાથે રાખીને આપણે સ્વચ્છતાની ડ્રાઈવ કરેલી હતી. ગાંધી ચોક ખાતે આપણે તમામ જે સ્વચ્છતાના કર્મીઓ છે એમની સાથે રહીને આપણે સ્વચ્છતાની ડ્રાઈવ કરી હતી. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અત્યારે આપણે ઘન કચરાના નિકાલ માટે અને અન્ય તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છીએ, પરંતુ સાથે સાથે લોકો પણ પોતાના ઘરમાં આપણે સેગ્રીગેશન કરે અને કચરો રસ્તા ઉપર ન ફેલાવે તે માટે ખાસ ઉદ્દેશ આપણો છે. અને જે પણ આપણી સ્ટ્રીટ્સ છે એને આપણે ક્લીન રાખીને આપણા શહેરને સ્વચ્છ બનાવીએ એ જ આપણો ખાસ સંદેશ આ બાબતે આપવા માંગુ છું. વાત કરીએ શિવ મહિમાની. ગઈકાલે શ્રાવણ માસનો 3જો સોમવાર પણ જૂનાગઢના નાના મોટા શિવ મંદિરોમાં ભાવભેર ઉજવવામાં આવ્યો હતો. હવે શ્રાવણ માસનો માત્ર એક જ સોમવાર બાકી હોય ગઈકાલે 3જા સોમવારે શિવ ભક્તોનો શિવ મહિમા પણ ચરમસીમાએ જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિર ખાતે ગઈકાલે મહાકાલ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, રાત્રે 11 કલાકે ભસ્મ આરતી કરવામાં આવી હોય. મોટી સંખ્યામાં માંગનાથ દાદાના શિવ ભક્તોએ ભસ્મ આરતીનો પણ લાભ લીધો હતો. ઉજ્જૈનમાં સ્થાપિત મહાકાલ મંદિરમાં વહેલી સવારે 5 કલાકે ભસ્મ આરતીના દર્શનનો લાભ લેવો એક જીવનનો લહાવો છે એવું મનાય છે. ત્યારે જૂનાગઢના શિવ ભક્તોને ઘેરે બેઠા ભસ્મ આરતીનો લાભ મળે તે માટે માંગનાથ યુવક મંડળ અને પૂજારી પરિવાર દ્વારા બપોરથી જ મહાકાલ શૃંગાર યોજવામાં આવ્યા હતા. દિવસભર ભાવિકોનો પ્રવાહ અવિરત રહ્યો હતો. જ્યારે રાત્રે 10 થી 11 માંગનાથ દાદાની સ્તુતિના ગાન પછી 11 કલાકે જ્યારે મહાપૂજા સંપન્ન થઈ અને લઘુ મહંત ધર્મેશ ગીરીએ જ્યારે આગવી શૈલીથી આરતી ઉતારી, ત્યારે લોકોએ માંગનાથ દાદાને શીશ નમાવીને શ્રાવણ માસના 3જા સોમવારને વધુ પુણ્યશાળી બનાવ્યો હતો. દર્શનાર્થીઓએ કહ્યું કે માંગનાથમાં દર સોમવારે જુદા જુદા શૃંગાર કરવામાં આવે છે, પરંતુ ઉજ્જૈનના મહાકાલના શૃંગારના દર્શન કરીને સૌ કોઈ ભાવિકો ધન્ય બન્યા છે. આજે શ્રાવણ મહિનાનો 3જો સોમવાર અને માંગનાથ મંદિરના યુવક મંડળ દ્વારા મહાકાલેશ્વરની જે સુશોભન સ્પર્ધા વ્યવસ્થિત કરવામાં આવેલી છે, મંદિર શણગારેલું છે, તેમજ રાત્રે આજે 11 વાગે ભસ્મ આરતીનો કાર્યક્રમ છે. તો સર્વ ધર્મપ્રેમી જનતાનું આમંત્રણ આપવું છે કે માંગનાથ મંદિરે આવે. બીજું, આ રોડ ઉપરના તમામ વેપારીઓ સવારે ધંધા ખોલતા પહેલા માંગનાથ દાદાને મંદિરે માથું ટેકવે છે, પછી ધંધો ચાલુ કરે છે. હું પણ છેલ્લા 40 વર્ષથી અહીંયા માંગનાથ મંદિરે આવું છું. તો ખાસ કરીને બધા ધર્મપ્રેમી જનતાને ખાસ આમંત્રણ છે. આ જ રીતે કેટલાક શિવ મંદિરોમાં અર્ધનારેશ્વરના દર્શન થયા, તો કેટલાક શિવ મંદિરોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પણ શૃંગાર થયા. સમાચાર જોઈશું આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે.
જૂનાગઢમાં શ્રાવણ માસના પ્રતિ સોમવારે શહેરીજનોની ભીડ જામતી હોય તો તે છે જૂનાગઢની મધ્યમાં આવેલ શીતળાકુંડ. કારણ કે આ કુંડને કાંઠે બિરાજતા નીલકંઠ મહાદેવના દર્શન અને આરતીનો તો લાભ મળે છે, પરંતુ અહીંના સ્વયંસેવકો દ્વારા જીવના જોખમે પણ શીતળાકુંડની દિવાલ ઉપર દીપમાળા પ્રજ્વલિત કરીને અને શીતળાકુંડના જળની અંદર ફૂલ મંડળી તરતી મૂકીને દર્શનાર્થીઓને એક વિશેષ લાભ આપવામાં આવે છે. ત્યારે શીતળાકુંડની દીપમાળા અને શીતળાકુંડની આરતી વર્ષોથી જૂનાગઢમાં શ્રાવણ માસના સોમવારે લોકપ્રિય બની છે. ગઈકાલે પણ ફૂલ મંડળીના દર્શન કરવા માટે સાંજે 5 વાગ્યાથી જ લોકોનો પ્રવાહ શીતળાકુંડ કાંઠે રહ્યો હતો. સાંજે 7 કલાકે નીલકંઠ મહાદેવની આરતી ઉતારવામાં આવી ત્યારે સ્વયંસેવકોએ જીવના જોખમે દીવડાઓ એટલે કે દીપમાળા પ્રજ્વલિત કરીને શીતળાકુંડને કોળિયાથી ઝગમગતું કર્યું હતું. ઉપરથી પણ એક અદ્ભુત નજારો ગઈકાલે જોવા મળતો હતો. મોબાઈલ યુગ આવી ગયો હોવાને કારણે મોટા ભાગના લોકોએ આ નજારો અને પાણીની અંદર તરતી ફૂલમંડળી મોબાઈલમાં કેદ કરીને એને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી હતી. પરંતુ પૂજારી દ્વારા જ્યારે આરતી ઉતારવામાં આવી ત્યારે નીલકંઠ મહાદેવના જય જયકાર વચ્ચે ગઈકાલે શ્રાવણ માસના 3જા સોમવારે શીતળાકુંડ ખાતે ભક્તિભાવપૂર્વક માહોલ સર્જાયો હતો. તો જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકની સામે મજમુદારનો ડેલો આવેલ છે, જ્યાં 200 વર્ષ જૂનું એક નાનું પરંતુ દિવ્ય શિવ મંદિર છે. વ્રજેશ્વર મહાદેવ તરીકે આ શિવ મંદિર આ વિસ્તારમાં પૂજાય છે. 365 દિવસ શિવ પંથ પ્રમાણે આ મંદિરની પૂજા અર્ચના થાય છે. તો પૂજારી વૈષ્ણવ પંથી હોવાને કારણે પુષ્ટિ સંપ્રદાયના પણ તહેવારો વ્રજેશ્વર મહાદેવ ખાતે ઉજવવામાં આવે છે. ગઈકાલે અર્ધનારેશ્વરના શૃંગાર સાથે વ્રજેશ્વર મહાદેવને સુશોભિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક રહેવાસી નિખિલભાઈ મજમુદારે કહ્યું કે મજમુદારના ડેલામાં રહેતા મજમુદાર પરિવારે આ શિવ મંદિર સ્થાનિક લોકોને સેવા માટે અર્પણ કર્યું હતું અને ત્યારથી આ વિસ્તારના રહેતા લોકો વ્રજેશ્વર મહાદેવના નિત્ય દર્શન કરીને જ પોતાની દૈનિક ચર્ચાઓ શરૂ કરતા હોય છે. શ્રાવણ માસના દરેક સોમવારે શૃંગાર થાય છે. અમારું આ 200 વર્ષ જૂનું વ્રજેશ્વર મહાદેવ મંદિર છે અને અહીંયા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં 365 દિવસ પૂજા અર્ચન માટે આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં જેટલા સોમવાર હોય એટલા સોમવારે અહીંયા અલગ અલગ લોકો અને અલગ અલગ કુટુંબ તરફથી દીપમાળા કરવામાં આવે છે અને આ ઉપક્રમ પ્રમાણે પ્રથમ 2 દીપમાળાઓ આ ડેલાની અંદર રહેલા મજમુદાર કુટુંબો કરે છે, કારણ કે આ મંદિર મજમુદાર કુટુંબ તરફથી સાર્વજનિક પૂજા અર્ચન માટે અર્પણ કરવામાં આવેલ છે. આ શ્રાવણ મહિના દરમિયાન જે ખાસ આ મંદિરના શ્રૃંગારની વાત કરું તો આ ડેલાની અંદર 3 પેઢીથી રહેતા વિજયભાઈ ઉર્ફે જકલભાઈ ઠાકર એમને જે પ્રેરણા થાય એ મુજબ દર સોમવારે અલગ અલગ સ્વરૂપોથી મહાદેવને લાડ લડાવે છે. એમાં આજે અર્ધનારેશ્વર સ્વરૂપ કાઢેલ છે. પુષ્ટિ માર્ગીય પરંપરા પ્રમાણેના પણ શ્રૃંગાર તેઓ કરે છે, કારણ કે તેઓ પોતે વૈષ્ણવ છે.
તો શહેરમાં દુબડી પ્લોટમાં વાળંદ સોસાયટીમાં અમરનાથ મહાદેવ પણ વર્ષોથી પૂજાઈ રહ્યા છે. આ મંદિરે પણ શ્રાવણ માસની ભવ્ય ઉજવણી સ્થાનિક રહેવાસીઓ અને કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે 30 વર્ષ પહેલા અમરનાથ મહાદેવનું મંદિરનું અમે નિર્માણ કર્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા સાથે આ શિવજીને જ્યારે અમારા વિસ્તારમાં પધરાવવામાં આવ્યા ત્યારથી આ દિવસ સુધી શ્રાવણ માસના પ્રતિ સોમવાર અને મહાશિવરાત્રી જેવા તહેવાર ઉપર અમે ઉમંગભેર મહાદેવની આરાધના કરીએ છીએ. દેવાદિદેવ ભોળાનાથને ગઈકાલે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનો શણગાર કરવામાં આવ્યો હતો અને જાણે કે સાક્ષાત સોમનાથ દાદા બિરાજી રહ્યા હોય તેવા માહોલમાં લોકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. અમરનાથ મંદિરે અમરનાથ દર્શન પણ થાય છે, સોમનાથ દર્શન પણ થાય છે અને અલગ અલગ જ્યોતિર્લિંગના દર્શન કરાવીને આ વિસ્તારના લોકોને શ્રાવણ માસના પ્રતિ સોમવારે મહાદેવની કૃપા મળે તેવો આયોજન હાથ ધરાય છે. સ્થાનિક રહેવાસીએ કહ્યું કે 30 વર્ષથી આ મંદિર આ વિસ્તારમાં છે ને લગભગ વાળંદ સોસાયટીમાં 200 થી 250 જેટલા પરિવાર રહે છે. એમને માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જૂનાગઢના નામાંકિત કલાકારો દ્વારા ગઈકાલે ડ્રમ આરતી ઉતારવામાં આવી હતી અને ડ્રમ અને અન્ય વાજિંત્રોના સથવારે 7 કલાકે જ્યારે સોમનાથ દાદાની આરતી ઉતારવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. હું આવડભાઈ કરશનભાઈ ખટાણા, વાણંદ સોસાયટી, અમરનાથ મહાદેવ મંદિર, વાણંદ સોસાયટી. આ મંદિર આશરે 30 વર્ષ જૂનું છે. અહીંયા વાણંદ સોસાયટીમાં આશરે 200 થી 250 મકાન છે. તે બધા લોકો અહીંયા દર્શન કરવા દરરોજ આવે છે અને આજના અમે સોમનાથ મહાદેવનો શણગાર રાખેલો છે તો એના બધા ભાવિ ભક્તોએ દર્શન કરવા આવે છે. તેમજ આજની આરતી મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા દ્વારા આરતી કરવામાં આવી છે. તેમજ અહીંના ભક્તો ભાવિ ભક્તો મહાપ્રસાદનો પણ આયોજન કરેલ છે. મહાપ્રસાદમાં અશ્વિનભાઈ રામભાઈ ભારાઈ તરફથી અમારા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર તરફથી એ રાખેલ છે. તેનો પણ અમારી વાસણ સોસાયટીની જનતા લાભ લે છે અને અહીંયા લોકો સવારથી પૂજા પાઠ આરતી સત્સંગ બધો આયોજન કરવામાં આવે છે અને દરેક સોમવારે અલગ અલગ ઝાંખીઓ કે શણગાર રાખવામાં આવે છે. પહેલા સોમવારે અમરનાથ ગુફા બનાવી છે, તેમજ આ વખતે સોમનાથ મહાદેવના દર્શન રાખેલા છે અને આવતા સોમવારે પણ અલગ દર્શન રાખવામાં આવશે. તો જૂનાગઢની ભાવિ ભક્તોને દર્શન કરવા નિમંત્રણ પાઠવીએ છીએ. તો દર્શક મિત્રો, શ્રાવણ માસના સોમવારની ઉજવણીના સમાચાર ચાલુ રહેશે. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે સનાતન ધર્મને ઉજાગર કરવા માટે શ્રાવણ માસના દરેક સોમવાર અને દરેક દિવસે નજીકના શિવ મંદિરના દર્શનાર્થે જતા હોય છે, પરંતુ સુખનાથ ચોકમાં પૌરાણિક એક મંદિર એવું છે કે જ્યાં શિવજી, ગીતાજી, હનુમાનજી મહારાજ, ગણેશજી અને અન્ય સંતોના બેસના બેઠા છે. આવું મંદિર સુખનાથ ચોકમાં છે અને સુખનાથ મહાદેવ તરીકે પૂજાય છે. દરેક સનાતન અને દરેક હિન્દુ ધર્મના ભાવિકોએ આ મંદિરે અચૂક દર્શન કરવા જોઈએ તેવું જૂની પેઢીના લોકો માને છે. કારણ કે આ મંદિરમાં પ્રવેશ કરવાથી માત્ર ભોળાનાથ નહીં, બાજુમાં જ આપણને ગીતાજીના પણ દર્શન થાય છે. અને આવા વિશિષ્ટ મંદિરે ગઈકાલે શ્રાવણ માસના 3જા સોમવારે જ્યારે સંધ્યા ટાણે ઝાલર રણકી ત્યારે મોટી સંખ્યામાં રહેવાસી અને શિવ ભક્તોએ આ તમામ દેવી દેવતાઓના દર્શન કરીને વિશ્વ કલ્યાણ માટે અને પ્રજા સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. પૂજારી દ્વારા પણ એક પછી એક સ્થાનકમાં જઈ અને આરતી ઉતારવામાં આવી હતી ને લગભગ 30 મિનિટ સુધી આ આરતી ચાલતી રહી, કારણ કે તમામ દેવી દેવતાઓના અંશને આરતીથી વંદના કરવામાં આવી હતી. ત્યારે સુખનાથ ચોકમાં આવેલ સુખનાથ દાદાનું આ મંદિર સ્થાનિક રહેવાસીઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. સમાચાર જોઈએ એક નવી પરંપરાની, નવી પ્રણાલીની. તો જુનાગઢ નજીકના વડાલ ગામે રક્ષાબંધનના દિવસે હરિયું નામનો એક તહેવાર ઉજવાય છે અને આ હરિયું તહેવાર ચોમાસાના વરસાદ સાથે જોડાયેલો છે. આ વખતે પણ રક્ષાબંધનના દિવસે વડાલ ગામના છોકરાઓએ અને સૌ કોઈ સાથે મળીને હરિયુંની ઉજવણી કરી હતી. આ તહેવારમાં એ પ્રકારનું હોય છે કે બાળકોને સૌપ્રથમ જાહેરમાં સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ બાળકો માટે દોડની હરીફાઈ કરવામાં આવે છે. વડાલના ગ્રામજનોના હાકોટા વચ્ચે બાળકોએ જ્યારે દોડ કરી ત્યારે આ હરિયું સફળ થયું હતું ને આ હરિયું સફળ થવાથી હવે પછીનો વરસાદ કેવો આવશે તેવો વર્તારો કાઢવામાં આવે છે. વડાલ ગામના પીઢ અગ્રણી પ્રવીણભાઈ ઠુમ્મરે કહ્યું કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, આમ છતાં અમે વડાલ ગામના લોકો જૂની માન્યતા પ્રમાણે રક્ષાબંધન તહેવાર ઉપર હરિયું કરીએ છીએ અને બાળકોની દોડની હરીફાઈ યોજીએ છીએ. આ વખતે પણ ગ્રામજનોના ઉત્સાહ વચ્ચે આ પર્વ મનાવવામાં આવ્યું અને હવે પછી શ્રાવણ માસના બીજા 15 દિવસ અને ભાદરવા મહિનામાં સમયસર સારો વરસાદ થશે તેવો વર્તારો પણ કાઢવામાં આવ્યો. શ્રાવણ માસના પવિત્ર રક્ષાબંધનના તહેવાર ઉપર અમારા ગામમાં પરંપરા મુજબ હરિયું જીતવાનું કાર્યક્રમ હોય છે. હરિયું જીતવાના મતલબથી આવતા 4 મહિના વરસાદ પાણીના કેવા રહે છે એ રીતે અનુમાન કરવામાં આવે છે. વર્ષો વર્ષથી અમારા ગામની આ પરંપરા છે અને હરિયા જીતવામાં શ્રાવણ મહિનો પ્રથમ આવેલ છે કે શ્રાવણ મહિનામાં સારો વરસાદ થશે તેવી આ બધી અમારી પહેલેથી માન્યતાઓ હાલી આવે છે અને તે સફળ થાય છે. વડાલ ગામ છે અમારું અને જુનાગઢ તાલુકા જિલ્લાનું ગામ છે વડાલ અમારું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો શરૂ. બોળ ચોથે ગાયની પૂજા કરી મહિલાઓએ 5 દિવસીય પર્વનો બેલ વગાડ્યો. કાલે થશે નાગપંચમીની ઉજવણી.
વરસતા વરસાદમાં ગાંધી ચોકમાં 2-4 ઝાડુ મારી સફાઈ અભિયાન કરતું મહાનગરપાલિકા પદાધિકારીઓએ ફોટો પડાવી સરકારમાં અપલોડ કરી હર ઘર તિરંગા સફાઈ અભિયાનની કરી ઉજવણી. જળમાં તરતી ફૂલ મંડળી, ભસ્મ આરતી અને સોમનાથ શણગાર સાથે વિવિધ શિવાલયોમાં શ્રાવણી ત્રીજો સોમવાર ભાવભેર ઉજવાયો. અને વડાલ ગામે બાળકોએ હરિયાની ઉજવણી કરી હવે પછીના ચોમાસાનો કાઢ્યો વર્તારો. પાણીમાં સ્નાન કરી બાળકો દોડની કરે છે હરીફાઈ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.